નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ફાગણી પૂનમ મહોત્સવ 2025 નિમિત્તે ડાકોર ખાતે યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ખેડા નડિયાદ દ્વારા માંગલ્ય વિલા સામે રાધાકુંડ રોડ ડાકોર ખાતે ડાકોર ફાગણોત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યનો હેલારો એવા સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવેએ ડાકોર ફાગણોત્સવમાં હાસ્યની રમઝટ જમાવી હતી. કલાકાર સાંઈરામ દવેએ દાંપત્ય જીવન, લગ્ન, જમાઈ સસરા, હેરસ્ટાઇલ, આધુનિક શિક્ષણ, મહેમાનગતિ, વ્યસન, મિમિક્રી અને સાંપ્રત ઘટનાઓ સહિત લોક સાંસ્કૃતિકની રમૂજભરી પણ સંસ્કારસભર વાતો કરી ડાકોરમાં હાસ્યરસના ફુવારા ઉડાવ્યા હતા. સાંઈરામ દવેએ બહુ જ સુંદર અને હળવી શૈલીમાં ગ્રામીણ જીવનની પ્રસ્તુતતા રજૂ કરી આજની યુવા પેઢીને દેશભક્તિને સમર્પિત કાર્યો કરવા અપીલ કરી હતી. યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા તથા સાચા મહાપુરુષોનું અનુકરણ કરવા જણાવ્યું હતું. સાથે જ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની અસ્મિતાનું ગૌરવ લેવા અપીલ કરી હતી. સોશિયલ મીડિયાની અસર, નવા ખાણીપીણીની અસર, ગુજરાતની રીતભાત અને જીવનશૈલીનું જીવન હાસ્ય ચિત્ર રજૂ કરી દવેએ મનોરંજન કરાવ્યું હતું. હાસ્ય કલાકારે ડાકોરના ભક્ત બોડાણાની ભક્તિને યાદ કરતા રાજા રણછોડરાયજીના ભજનો ગાઈ ડાકોર ભૂમિમાં જય રણછોડના નાદ ગુંજાવ્યા હતા. તેમણે શ્રદ્ધાળુઓને પૂનમ ભરવાથી નિર્માણ થતી શાંતિ વિશે વાત કરી ભારતીય સંસ્કૃતિનું વૈજ્ઞાનિક મહાત્મ્ય સમજાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં તપસા એકેડેમીની નૃત્યાંગનાઓ દ્વારા ગણેશ વંદના, સૌરાષ્ટ્રના મારિયા પાટીના કલાકારો દ્વારા ઢાલ તલવાર રાસ, બારડોલીના કલાકારો દ્વારા વાયોલિન બેઝડ કૃષ્ણલીલા અને ભરૂચના કલાકારો દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરી સાંસ્કૃતિક મહોત્સવનો માહોલ ઊભો કર્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ડાકોરના ઠાકોરના તાલે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા. મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત સૌને હોળી ધૂળેટીની શુભકામનાઓ આપી હતી. કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, મનપા કમિશનર GH સોલંકી, એડિશનલ કલેક્ટર સંગીતા રૈયાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, ઠાસરા પ્રાંત અધિકારી કરણ પ્રજાપતિ, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ, ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, ભક્તો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.